નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 માં એકાઉન્ટમાં આગળ વધીએ. પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબોમાં. આજે આપણો થિયરીનો બીજો લેક્ચર. આગળ વધીએ. તો છેલ્લે આપણે કંપનીના પ્રકારો જોતા હતા. કંપનીના પ્રકારોમાં આપણે જોયું હતું કે કંપનીના સ્થાપનાને આધારે પ્રકારો આપણે જોયા હતા. કાયદા દ્વારા કંપનીઓને નોંધાયેલી કંપનીઓ, પછી નોંધાયેલી કંપનીમાં નોંધણીના આધારે બે પ્રકાર પડે, ખાનગી કંપની અને જાહેર કંપની, અને વન પર્સન કંપની જેને આપણે ઓપીસી કહીએ છીએ. ત્યારબાદ હવે આપણે જોવાનું છે સભ્યોની જવાબદારીના આધારે. તો સભ્યોની જવાબદારીના આધારે કંપનીના મુખ્ય 3 પ્રકાર છે. પહેલા આવે છે શેરથી મર્યાદિત, પછી આવે છે બાંયધરીથી મર્યાદિત, અને પછી આવે છે જવાબદારીથી અમર્યાદિત. તો એ, બી અને હવે સી કરીને હેડિંગ બાંધો. સભ્યોની જવાબદારીને આધારે કંપનીના પ્રકાર. એમાં આપણે જોયું હતું સ્થાપનાના આધારે, બી માં જોયું હતું નોંધણીના આધારે. હવે સી કરીને હેડિંગ બાંધો સભ્યોની જવાબદારીને આધારે. તો એમાં આવશે શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત કંપની, અમર્યાદિત કંપની. બોલો જી ફરીથી. શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત કંપની, અમર્યાદિત કંપની. ફરીથી બોલો. શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત કંપની, અમર્યાદિત કંપની. હજી એક વખત બોલો. શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત કંપની, અમર્યાદિત કંપની. ઓકે. તો કંપનીના સ્થાપનાને આધારે કયા પ્રકાર આવે? કાયદા દ્વારા કંપનીઓને નોંધાયેલી કંપનીઓ, નોંધણીના આધારે ખાનગી કંપની, જાહેર કંપની, સભ્યોની જવાબદારીના આધારે શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત કંપની, અમર્યાદિત કંપની. હવે એમાં આપણે પહેલા જોઈશું શેરથી મર્યાદિત કંપની. તો આપણે જે કંપની જોઈ, જાહેર કંપની અને ખાનગી કંપનીઓ, તો જાહેર કંપની, ખાનગી કંપની અથવા તો કાયદા દ્વારા સ્થાપિત કંપની, કોઈ પણ કંપની છે ને એ શેરથી મર્યાદિત કંપની જ હોય મોટા ભાગે. બરાબર. એમાંય ખાનગી કંપની ને જાહેર કંપની તો બધી શેરથી મર્યાદિત કંપની જ હોય. બરાબર. શેરથી મર્યાદિત એટલે એમાં કંપનીના સભ્યો એટલે કે શેર હોલ્ડરની જવાબદારી તેઓએ ખરીદેલા કંપનીના શેરની દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત રહે છે. માની લો કે તમે કિંગફિશરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, કિંગફિશરના તમે શેર લીધા હોય. હવે કિંગફિશરનો માલિક કોણ? તો કે વિજય માલ્યા હતો. બરાબર. તો વિજય માલ્યા છે એ માની લો કે ગરબડ ગોટા કરીને અહીંથી ફોરેન વયો ગયો, લંડન વયો ગયો. હવે માની લો કે કિંગફિશર કંપની છે એના શેર તમારી પાસે પડ્યા હોય. માની લો કે 10 રૂપિયાનો એક શેર હોય, એવા તમારી પાસે 500 શેર હોય. તો તમારા રૂપિયા કેટલા જાય? 5000 રૂપિયા જાય તમારા. તો એ તમારી મર્યાદા થઈ ગઈ. બરાબર. આનાથી વધારે તમારે કઈ ગુમાવવાનું ન થાય. જ્યારે ભાગીદારી પેઢીમાં શું થાય? તમે જાણો છો કે જવાબદારી કેવી હોય? અમર્યાદિત હોય. એમાં આપણે જોયું હતું કે ભાઈ રામશ્યામ ને ઘનશ્યામ 3 ભાગીદાર હોય અને માની લો કે પેઢી ઉઠી જાય, પેઢી કરી દેવી પડે બંધ, અને છેલ્લે પેઢીનું દેવું 9 લાખ રૂપિયા હોય અને રામશ્યામ ઘનશ્યામ 1:1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા હોય, તો ત્રણેયને ભાગે 3-3 લાખનું નુકસાન આવે. પણ માની લો કે એની પહેલા રામ અને શ્યામ છે એ નાદાર જાહેર થઈ ગયા હોય, તો બધું જ દેવું એકલા ઘનશ્યામે ચૂકવવું પડે. કારણ કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. જ્યારે અહીંયા કેવું હોય? તો કે
કંપનીની અંદર શેરથી મર્યાદિત કંપની હોય, શેરથી મર્યાદિત કંપની જ હોય મોટા ભાગે, તો એની અંદર તમે જે દાર્શનિક કિંમત હોય શેરની એટલા પૂરતી જ તમારી જવાબદારી થાય. માની લો કે રિલાયન્સ કંપની ના તમારી પાસે 1000 શેર છે, દરેક રૂપિયા 10 નો એક એવા, તો 10,000 રૂપિયાનું તમારું ઇન્વેસ્ટમેન્ટ છે રિલાયન્સ કંપનીમાં. હવે માની લો કે રિલાયન્સ કંપનીમાં કાંઈ પણ થાય તો રિલાયન્સ કંપની ની અંદર એવું થાય કે ભાઈ 1 રૂપિયા સામે 2 રૂપિયા દેવું થઈ જાય, તો તમારે કાંઈ એની હારે લાગે વળગે નહીં, તમારે તો તમારા પૈસા જાય ખાલી. એટલે તમે જે 10,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એ તમારે જાય. તો તમારી જવાબદારી કેટલા પૂરતી? 10,000 રૂપિયા પૂરતી. આને કહેવાય શેરથી મર્યાદિત કંપની. બરાબર. પછી આવે બાંયધરીથી મર્યાદિત કંપની. કંપની માની લો કે બંધ થાય તો એને કંપનીનું વિસર્જન કહેવાય, જેમ ભાગીદારી પેઢીનું વિસર્જન આપણે જોયું હતું. તો વિસર્જન વખતે સભ્યોએ આપેલી બાંયધરી સભ્યો માટે જ મર્યાદિત રહે છે. હવે બાંયધરીથી મર્યાદિત કંપની છે ને સામાન્ય રીતે નફાના હેતુ માટે જે કંપની ખોલવામાં આવેલી હોય એ શેરથી મર્યાદિત હોય. કંપની લિમિટેડ બાય ગેરંટી એટલે બાંયધરીથી મર્યાદિત કંપની હોય ને એ મોટા ભાગે શેના માટેની સ્થાપના થઈ હોય? તો કે સમાજના વિકાસ માટે, એટલે કે કળા, વિજ્ઞાન, સામાજિક કલ્યાણ, રમતગમત, સાંસ્કૃતિક જેવી વિવિધ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એના ફેલાવા માટે કે એની ઉન્નતિ માટે સ્થાપવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે ભારતની અંદર અત્યારે આખા વિશ્વમાં ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ છે, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, જેને શોર્ટ ફોર્મમાં કહેવાય છે BCCI. તો BCCI છે ને એ બાંયધરીથી મર્યાદિત કંપની છે. આમ હવે સરકારના અંડરમાં, પણ સરકાર સીધું એના ઉપર કોઈ પણ પ્રકારની સરકાર છે એ એક્શન ન લઈ શકે. તમે જો અત્યારે છાપામાં વાંચતા હશો, સુપ્રીમ કોર્ટમાં BCCI નો કેસ ચાલે છે. તો એ BCCI ના સભ્યો કે ને એ પ્રમાણે જ BCCI નું સંચાલન થાય. તો એ જે સભ્યો છે ને એની ગેરંટી હોય, તો એની જે ગેરંટી છે એ સભ્યો પૂરતી જ મર્યાદિત રહે છે. અને મોટા ભાગે આવી કંપનીઓ છે, તમને બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ શકે કે બાંયધરીથી મર્યાદિત કંપની શેના માટે ખોલવામાં આવે છે? તો આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે ખોલવામાં આવે છે, કળા, વિજ્ઞાન, સામાજિક કલ્યાણ, રમતગમત, સાંસ્કૃતિક વગેરે જેવી. બરાબર. આટલું તમારે યાદ રાખવાનું છે. બાંયધરીથી મર્યાદિત કંપની બહુ ઓછી કંપની હોય. હવે જોઈએ છીએ જવાબદારીથી અમર્યાદિત કંપની. ભારતમાં આ પ્રકારની કોઈ પણ પ્રકારની કંપની જોવા મળતી નથી. અમર્યાદિત. અમર્યાદિત કંપની કોને કહેવાય? તો ભાગીદારી પેઢીની જેમ હોય. કેવી રીતના? માની લો કે તમારી પાસે કોઈ કંપનીના શેર છે, તમે કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો તમારી પાસે કોઈ પણ કંપનીના 1 લાખ રૂપિયાના માની લો કે શેર હોય. બરાબર. તો માની લો કે કંપનીને દેવું 5 ગણું થઈ ગયું, એટલે કે કંપની છે એનું 1 કરોડની મિલકત હોય તો એની સામે જવાબદારી એટલે કે દેવા છે એ 5 કરોડના થઈ જાય. હવે તમારી પાસે 1 લાખ રૂપિયાના શેર હોય તો તમારે કેટલા ચૂકવવા પડે? તમને તો કઈ મળે જ નહીં, તમારે 1 લાખ તો જાય જ, આમાં તમારે 4 લાખ દેવાના, ટોટલ 5 લાખ રૂપિયા જાય તમારા. તો આવું તો કેમાં હોય? ભાગીદારી પેઢીમાં જ હોય. કંપનીમાં તો આવું શક્ય નથી. અમર્યાદિત જવાબદારી વાળી કંપની હોય તો એના કોઈ શેર જ ન લે, એટલે ભારતમાં આ પ્રકારની કંપની જોવા મળતી નથી. તો આ થઈ જવાબદારીથી અમર્યાદિત કંપની. ઓકે, સમજાઈ ગયું બધાને? સભ્યોની જવાબદારીના આધારે કંપનીના પ્રકારો. તો તમે ખાલી નામ નોટ ડાઉન કરી નાખો. લખો 1 કરીને શેરથી મર્યાદિત કંપની, એમાં કઈ લખવું નથી. 2 કરીને બાંયધરીથી મર્યાદિત કંપની,
એમાં એક દાખલા તરીકે કરીને લખી નાખો BCCI, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. અને 3 કરીને લખો જવાબદારીથી અમર્યાદિત કંપની. ઓકે, હવે આ ચાર્ટ તમારે ડ્રો કરવાની કઈ જરૂર નથી, ખાલી સમજી લ્યો. કંપનીના સ્થાપનાના આધારે 2 પ્રકાર છે. કયા 2 પ્રકાર છે સ્થાપનાને આધારે? તો કે કાયદા દ્વારા કંપનીઓ અને નોંધાયેલી કંપનીઓ. બરાબર. પછી નોંધાયેલી કંપનીમાં 2 પ્રકાર પડે, જાહેર કંપની ને ખાનગી કંપની. અને સભ્યોની જવાબદારીને આધારે 3 પ્રકાર પડશે, શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત કંપની, અમર્યાદિત કંપની. ઓકે, શેરથી મર્યાદિત કંપની છે એના 3 પ્રકાર પડે. એમાં જાહેર કંપની હોય, ખાનગી કંપની હોય ને એક વ્યક્તિની કંપની હોય, 1 પર્સન કંપની. ઓકે, ક્લિયર બધાને? આ કઈ તમારે લખવાનું નથી, આગળ જઈ છે. ચાલો હવે ખાસ ધ્યાન રાખજો, શેર અને શેર મૂડી એનો અર્થ, સ્વરૂપ ને પ્રકારો જોઈ છે આપણે. જેમાં પ્રકારો નીકળી ગયા છે, કારણ કે એ આપણે આગળ ભણીએ, તમને હમણાં આઈડિયા આવશે. તો હેડિંગ બાંધો શેર અને શેર મૂડી. ચાલો એમાં પેરેગ્રાફ કરીને પેલો સ્ટાર કરીને લખો ને. એમાં કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય છે. તમને એમ પૂછે કે શેર મૂડી કોને કહેવાય? તો કંપનીની મૂડીને શેર કેપિટલ એટલે કે શેર મૂડી કહે છે. જેમ આપણે ભાગીદારી પેઢીની કુલ મૂડી હતી પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ દર્શાવતા અમર અકબર એન્થની કરીને, તો એ ભાગીદારી પેઢીની કુલ મૂડી. એવી રીતના કંપનીની કુલ મૂડી હોય એને શેર મૂડી કહેવાય. લખો. પછી એમાં અલ્પવિરામ કરીને લખો જેને ફેર બદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. આવા દરેક વિભાજિત એકમને શેર કહે છે. તો તમને પૂછે કે શેર એટલે શું? તો લખવાનું કે કંપનીની મૂડીને શેર મૂડી કહે છે, જેને ફેર બદલી કરી શકાય. આજે શેર મારી પાસે હોય તો કાલ બીજા પાસે હોય, તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. માની લો કે કોઈ પણ એક કંપની છે XYZ લિમિટેડ કંપની, એની 1 કરોડની શેર મૂડી છે. તો એને 1 કરોડ ભાગ્યા 10 કરોડ એટલે કેટલા આવે? 10 લાખ રૂપિયા આવે. તો 1 કરોડના 10 10 10 10 10 10 એવી રીતના ભાગ કરો તો 10 લાખ ભાગ થાય કે નહીં? તો આ જે 10 લાખ છે ને એને શેર કહેવાય. દરેક રૂપિયા 10 નો 1 એવા, જેને નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. આ દરેક વિભાજિત એકમને શેર તરીકે ઓળખવામાં આવે છે. તો બોલો જી મારી સાથે, કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય છે, જેને ફેર બદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. આવા દરેક વિભાજિત એકમને શેર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને મિત્રો, વિદ્યાર્થી મિત્ર, એવો પ્રશ્ન થાય કે આ કંપનીની મૂડી આવે ક્યાંથી? તો કંપની છે ને એના માટે પ્રોસ્પેક્ટ જાહેરાત બહાર પાડે, વિજ્ઞાપન પત્ર બહાર પાડીને તમારી SPCC માં આવે જ છે ભણવામાં, લોકોને તેના શેર ખરીદવા આમંત્રણ આપે છે. જાહેર કંપની હોય તો લોકોને આમંત્રણ આપે, નહીતર
ઇન્ટરનલી એને જે ઈચ્છા હોય એ મુજબ સભ્યોને આમંત્રણ આપે. હવે જે લોકો કંપનીમાં આ શેર ખરીદે ને એને શેર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. તો લખો બીજો સ્ટાર કરીને. જે લોકો કંપનીના શેર ખરીદે છે તે કંપનીના સભ્ય એટલે કે શેર હોલ્ડર કહેવાય છે. માની લો કે મારી પાસે ટાટાના શેર હોય તો હું ટાટાનો શેર હોલ્ડર કહેવાય. બરાબર? એવી રીતના. હવે ઈ શેર હોલ્ડર હું ટાટાનો ક્યાં સુધી કહેવાય? મારી પાસે ટાટાના શેર હોય ને ત્યાં સુધી જ. બરાબર? હવે મારી પાસે જેટલા શેર હોય એટલા પ્રમાણમાં હું ટાટામાં માલિકી ધરાવું છું એમ કહેવાય. મારી પાસે શેર છે એટલા માટે. બરાબર? દરેક શેરને એક નંબર પણ ફાળવવામાં આવે છે. પછીનો પોઈન્ટ બહુ જ મહત્વનો છે. શેર એ કેવી મિલકત છે? તો કરો અંડરલાઈન ટેક્સ્ટ બુકમાં. શેર એ મૂવેબલ અને ટ્રાન્સફરેબલ. મૂવેબલ મીન્સ સ્થાનાંતરિત. ટ્રાન્સફરેબલ મીન્સ ફેરબદલી. સ્થાનાંતરિત અને ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે. સ્થાનાંતરિત મીન્સ તમે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ શકો. સ્થાન ફેર. ફેરબદલી એટલે આજે મારી પાસે હોય કાલ બીજા પાસે હોય. તો એવી મિલકત છે. વિદ્યાર્થી મિત્રો, પેલા શેર એટલે છે ને એક કાયદેસર કાગળ આપવામાં આવતો. આપણે કેમ પિક્ચર જોવા જઈએ તો પેલા ટિકિટ આપતા. તમને યાદ હોય તો તમે નાના હતા ત્યારે તમે જોયું હશે. હવે તો એ સિસ્ટમ વહી ગઈ. પેલા ગેલેક્સીમાં આપણે પિક્ચર જોવા જઈએ તો ગેલેક્સીમાં આપણે લાઈનમાં ઉભો રહેવું પડે. ટિકિટ બારી વારો આવે. પછી આપણે એને કંઈક 4 ટિકિટ એટલે 4 ટિકિટ આપે બાલ્કનીની. આપણે એને પૈસા આપીએ. ટિકિટ લઈને આપણે અંદર જઈએ તો અહીંયા રસ્તામાં બે જગ્યાએ ચેક કરે. હવે શું થઈ ગયું? તો કે હવે મોલ થઈ ગયા. રિલાયન્સ મોલમાં, બિગ સિનેમામાં, આપણે ક્રિસ્ટલ મોલમાં મૂવી જોવા જઈએ તો ત્યાં કેવું હોય? તો એ તો આપણે અહીંથી મોબાઈલમાં બેઠા બેઠા પેટીએમ થી કે ફ્રીચાર્જ થી કે એવી બધી ગૂગલ પે એવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને આપણે ટિકિટ બુક કરી નાખી હોય. પછી આપણે અહીંયા જઈએ એટલે આપણે શું કરીએ? તો કે મોબાઈલમાં ટિકિટ હોય. બરાબર? તો એ મોબાઈલમાં ટિકિટ હોય એ આપણે દેખાડી દઈએ. એવી રીતના પિક્ચર જોઈ આવીએ આપણે. તો હવે ટિકિટ ખરીદવા માટે જવું નથી પડતું. એવી જ રીતના શેર છે ને એ પેલા કાગળિયા સ્વરૂપે એટલે દસ્તાવેજ સ્વરૂપે આપવામાં આવતા. જ્યારે હવે શેર છે એ ઓનલાઈન, જેમ આપણે ટિકિટ કેમ ઓનલાઈન બુક કરાવીએ એ રીતના શેરનું પણ બધા વહીવટ ઓનલાઈન થાય છે. ઓકે? તો લખી નાખો સ્ટાર કરીને. શેર એ સ્થાનાંતરિત અને ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે. પછીનો સ્ટાર કરીને લખો કંપની ધારા અનુસાર 2 પ્રકારના શેર કંપની બહાર પાડી શકે છે. નીચે લખો 1 કરીને પ્રેફરન્સ શેર, 2 કરીને ઇક્વિટી શેર. ચાલો હવે એ જોઈએ કે પ્રેફરન્સ શેર કોને કહેવાય. પહેલા પ્રેફરન્સ શેર એકડો કરીને હેડિંગ બાંધો. તો પ્રેફરન્સ શેર કોને કહેવાય? તો કે પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે તે શેર ધરાવતા સભ્યો કંપનીની હયાતી દરમિયાન, કંપની જીવતી હોય ત્યાં સુધી. હવે સાંભળો, તમારી પાસે માની લો કે મારી પાસે રિલાયન્સના 500 શેર છે. દરેક રૂપિયા 10 ને કહેવાય એટલે 5000 રૂપિયાના શેર હોય રિલાયન્સના. તો મને શું ફાયદો? તો રિલાયન્સ કંપનીને પ્રોફિટ થાય ને, વર્ષના અંતે વાર્ષિક હિસાબ તૈયાર થાય એટલે પ્રોફિટ થાય, નફો થાય ત્યારે એમાંથી શું કરવામાં આવે? તો કે જેની પાસે શેર હોય એ બધાને ડિવિડન્ડ ચૂકવવામાં આવે વળતર સ્વરૂપે. તો હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે શેરમાં રોકાણ કરો તો તમને વળતર રૂપે ડિવિડન્ડ મળે. પણ એ કોને? શેર હોલ્ડરને. તમે કોના હિસાબ લખો છો? કંપનીના.
તો કંપનીના હિસાબો આપણે તૈયાર કરતા હોય તો આપણા માટે શું થાય તો કે શેરનું ડિવિડન્ડ એક પ્રકારનો ખર્ચ થાય, બરાબર. તો આપણે માની લો કે પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય, આપણે કંપની હોય, તો શું કરવાનું થાય આપણે તો કે ઇક્વિટી શેર હોય જેની પાસે એને ડિવિડન્ડ ચૂકવવું પડે, અને પ્રેફરન્સ શેર હોય એને ડિવિડન્ડ ચૂકવવું પડે. પેલા કોને ચૂકવવાનું? પ્રેફરન્સ એટલે પ્રાધાન્ય. પ્રેફરન્સ શેર જેની પાસે ને એને પેલા ડિવિડન્ડ ચૂકવવાનું, બરાબર. તો ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા નક્કી કરેલા દર મુજબ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે. પ્રેફરન્સ શેરમાં કેવું હોય, એની આગળ ટકા લેખા હોય હંમેશા. 10% પ્રેફરન્સ શેર, માની લો કે મારી પાસે ટાટાના 10% પ્રેફરન્સ શેર છે. ધેટ મીન્સ માની લો કે મારી પાસે 1 લાખ રૂપિયાના શેર હોય તો દર વર્ષે મને 10% ફિક્સ રકમ તો મળી જ જાય. મારા ખાતામાં 1 લાખના 10% એટલે 10,000 રૂપિયા તો મને ડિવિડન્ડ મળી જ જાય, ગેરંટી. એ પ્રેફરન્સ શેર એટલે નક્કી કરેલા દર મુજબ ડિવિડન્ડ મળે. બીજો પ્રેફરન્સ શેરનો ફાયદો શું? માની લો કે મારી પાસે ટાટાના પ્રેફરન્સ શેર છે અને મારા મિત્ર પાસે ટાટાના ઇક્વિટી શેર છે. માની લો કે ટાટા કંપની બંધ થાય તો પેલા કોને મૂડી પરત કરે? મને કરે, પ્રેફરન્સ શેર જેની પાસે હોય એને. તો કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવા માટે ઇક્વિટી શેર કરતા અગ્ર હક ધરાવે છે, એને પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. તો લખો પ્રેફરન્સ શેરમાં પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે જેમાં પછી નીચે લખજો ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા નક્કી કરેલા દર મુજબ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે. ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા નક્કી કરેલા દર મુજબ ડિવિડન્ડ મેળવવા હકદાર છે. અને આગળ લખો તેમજ કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવા માટે અગ્ર હક ધરાવે છે. તો બે વસ્તુમાં પ્રેફરન્સ મળે છે. એક તો કંપનીને નફો થાય ત્યારે ડિવિડન્ડ જાહેર થાય તો પહેલા કોને ચૂકવે કંપની? પ્રેફરન્સ શેર હોલ્ડરોને, પછી ઇક્વિટી શેર હોલ્ડરોને. કંપની બંધ થાય તો પહેલા કોની મૂડી પરત કરે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને, પછી ઇક્વિટી શેર હોલ્ડરોને. તો પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે જેમાં ડિવિડન્ડમાં પણ અગ્ર હક મળે છે અને મૂડી પરત મેળવવા માટે પણ અગ્ર હક મળે છે. ઓકે, હવે જોઈએ 2 કરીને હેડિંગ બાંધો. ઇક્વિટી શેર, જે શેર પ્રેફરન્સ નથી એને ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇક્વિટી શેરની તો ડેફિનેશન નહીં બને. યાદ છે તમને? આપણે આવી એક ડેફિનેશન આવી હતી, ખાનગી કંપનીની ડેફિનેશન હતી, પછી એના પરથી આપણે જાહેર કંપનીની બનાવી હતી, બરાબર. એમ અહીંયા નહીં બને. આમાં તો તમને કમ્પલસરી તમને એમ પૂછે કે ઇક્વિટી શેર એટલે શું, તો તમારે ઉપરની ડેફિનેશન લખવાની અને પછી નીચે લખવાનું કે જે શેર પ્રેફરન્સ શેર નથી તેને ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે છે. ખાલી આટલું નહીં લખવાનું જે શેર પ્રેફરન્સ શેર નથી એને ઇક્વિટી શેર કહેવાય, તો નો મળે માર્ક તમને, બરાબર. પ્રેફરન્સ શેરની આખી ડેફિનેશન લખવાની, પ્રેફરન્સ શેર પૂછે તો પૂરું. પણ ઇક્વિટી શેર એટલે શું એમ પૂછ્યું હોય તો પ્રેફરન્સ શેરની આખી ડેફિનેશન લખવાની, પછી નીચે લખવાનું જે શેર પ્રેફરન્સ શેર નથી એને ઇક્વિટી શેર કહેવાય. પ્રેફરન્સ શેરની ડેફિનેશન તો યાદ રહી ગઈ બધાને, એક જ યાદ રાખવાની છે, એટલે આ બીજી એમને મેણે તમને આવડી જાય. પ્રેફરન્સ શેરની ડેફિનેશનમાં 2 પોઈન્ટ યાદ રાખવાના.
ડિવિડન્ડ મેળવવા માટે અને કંપનીની વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવા માટે અગ્રહક છે. હવે ઇક્વિટી શેર હોલ્ડરોને કેવું થાય તો કે ઇક્વિટી શેર હોલ્ડરો છે ને ખરેખર કંપનીના માલિકો કહેવાય, સાચા માલિકો. એટલે જ પેલા પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવાઈ જાય, પછી ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ નથી ચૂકવવામાં આવતું. ઇક્વિટી શેર હોલ્ડરોને જે નફો વધ્યો હોય એમાંથી અમુક ટકા નફો છે ને એ પ્રમાણસર ફાળવી દેવામાં આવે છે. એટલે એની અંદર ડિવિડન્ડનો દર ચોક્કસ ન હોય. હવે વધારે નફો થાય તો ઇક્વિટી શેર હોલ્ડરને વધારે મળે, ઓછો થાય તો બહુ ઓછો મળે. એટલે એ કંપનીના સાચા માલિકો છે. બરાબર? તો આ રીતે કંપનીની એક સામાન્ય સભા પણ બોલાવવામાં આવે, એમાં ઠરાવ પસાર કરવામાં આવે અને પછી ઇક્વિટી શેર હોલ્ડરો નું ડિવિડન્ડ નક્કી થાય. ઓકે? હવે ઇક્વિટી શેર મૂડી છે ને એ કંપનીની મુખ્ય શેર મૂડી છે. અને એટલે ઇક્વિટી શેર ધરાવનારા છે ને એને વોટિંગનો અધિકાર પણ મળે છે. અંડરલાઈન કરજો એ ખાસ ટેક્સ્ટ બુકમાં. અને હવે એક ટૂંકો પ્રશ્ન આપણે જોવાનો છે કે ઇક્વિટી શેરની ઓછામાં ઓછી કિંમત કેટલી હોવી જોઈએ? તો કરો અંડરલાઈન. ઇક્વિટી શેરની ઓછામાં ઓછી કિંમત શેર દીઠ કેટલી હોવી જોઈએ? ₹1. ઓકે? તો ફરી પાછું તમે રીડ કરી લેજો. થેન્ક યુ વેરી મચ બચ્ચા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.